આગળના પ્રશ્નો તરફ વધીએ મિત્રો. પ્રશ્ન નંબર 101 કંઈક આવો છે. MS વર્ડમાં લખાણના ફોન્ટને જો તમારે મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો? ભાઈ MS વર્ડની વાત છે. MS વર્ડમાં તમારા લખાણના જે ફોન્ટ હોય એની સાઇઝને વધારવી હોય તો કંટ્રોલ શિફ્ટ પ્લસ આ કી પ્રેસ કરીને તમે તમારે જે લખાણ હોય એની સાઇઝને વધારી શકો છો ભાઈ. MS વર્ડ શરૂ કરતાં પૂર્વનિર્ધારિત રીતે એટલે બાય ડિફોલ્ટ આવું પણ કે બરાબર. બાય ડિફોલ્ટ પૂર્વનિર્ધારિત રીતે ફોન્ટની સાઇઝ કેટલી જોવા મળે છે? તો મિત્રો યાદ રાખજો, બાય ડિફોલ્ટ સાઇઝ 11 આવે. સૌથી નાની પૂછાય તો 8 આવે. સૌથી મોટી પૂછાય તો 72 આવે. બરાબર. આ બધા સવાલો પૂછાઈ ચૂકેલા છે મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન, આ જે નિશાની આપી છે એને શું કહેવાય? તો એને હાઇફન કહેવાય. શું કહેવાય? હાઇફન કહેવાય. વારંવાર આ રિપીટ થતો પ્રશ્ન છે ભાઈ. એને શું કહેવાય? હાઇફન કહેવામાં આવે છે. આવા પ્રશ્નો પૂછાઈ શકે બરાબર. એટલે વિડીયો ગમતો હોય તો એક લાઈક આપો, શેર કરો, કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ કરીને બતાવો ભાઈ. MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? જો વિડીયો મિત્રો શાંતિથી ચાલશે, આપણે પ્રશ્નોને સમજવાના છે એટલા માટે બરાબર. હા, તમને એવું લાગતું હોય તો વિડીયો બહુ સ્લો છે તો તમે સ્પીડ વધારીને પણ વિડીયોને જોઈ શકો છો. મિત્રો વાત કરતા હતા MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો મિત્રો એમનું વાત કરીએ એક્સટેન્શન તો DOC બરાબર. ડોક્યુમેન્ટ આમ તો હોય .doc આ મિત્રો શેનું ભાઈ? MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન જોવા મળે છે. વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશનને ઓળખવામાં આવે છે? મિત્રો વર્ડ પ્રોસેસર તરીકે કીધું ભાઈ તો સિમ્પલ છે. અહીંયા જો વર્ડ આપેલું જ છે અથવા MS વર્ડ સાચો જવાબ પણ બને છે બરાબર. તો વર્ડ પ્રોસેસર તરીકે વર્ડ એપ્લિકેશનને ઓળખવામાં આવે છે. સિમ્પલ પ્રશ્ન હતો ભાઈ. આગળ વધીએ. MS વર્ડની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહે છે? મિત્રો એને છે ને સ્ટેટસ બાર કહેવાય છે. શું કહેવાય? સ્ટેટસ બાર. જ્યાં કેટલા શબ્દો છે, કેટલા અક્ષરો છે, કર્સિવ ક્યાં છે, હોમ પેજ ઉપર છે કે એન્ડમાં છે, મિડલમાં છે બરાબર. બધી વસ્તુઓ દર્શાવાય એ કયું બાર? સ્ટેટસ બાર બરાબર. આપણે કેમ વોટ્સઅપમાં સ્ટેટસ મૂકીએ એમ MS વર્ડમાં સૌથી નીચેના ભાગમાં જે આડી લાઈન જોવા મળે છે એને શું કહેવાય? એને સ્ટેટસ બાર કહેવામાં આવે છે. MS વર્ડ કયા પેકેજનો એક ભાગ છે? સોરી મિત્રો, MS વર્ડ ક્યાં એક પેકેજનો ભાગ છે આવું કીધું, પેકેજનો ભાગ. મિત્રો MS વર્ડ છે ને આપણે પહેલાં પણ ચર્ચા થઈ ભાઈ. MS ઓફિસ, માઇક્રોસોફ્ટ ઓફિસ શેની વાત છે ભાઈ? માઇક્રોસોફ્ટ ઓફિસનો પેકેજ પૈકીનો એક ભાગ છે ભાઈ બરાબર. એનો એક ભાગ છે, યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી? તો મિત્રો સ્પેલ ચેક. યસ, F7નો તમે ઉપયોગ કરીને સ્પેલિંગમાં જો મિસ્ટેક હોય તો તમે સ્પેલિંગ ચેક કરી શકો છો. સ્પેલ ચેક કહેવાય. વર્ડ કાઉન્ટ કરી શકો છો પણ ડેટા ફિલ્ટર તમે કરી શકતા નથી બરાબર. એટલે કંઈ જોવા મળતી વાત નથી. તો એ ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. મિત્રો ત્યારબાદ તમે જોઈ રહ્યા છો આ રીતના તમને નિશાની આપી છે બરાબર. આ રીતના નિશાની આપી છે અને આને શું કહેવાય આવું કીધું છે. આને શું કહેવાય? તો મિત્રો આને છે ને સેમિકોલન કહેવાય બરાબર. સેમિકોલન કહેવામાં આવે છે ભાઈ. આને મિત્રો શું કહેવાય? તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે આને શું કહેવાય બરાબર. ફૂલ સ્ટોપ કહેવાય. યસ, ખબર પડી જાય ભાઈ. સિમ્પલ છે. આવા પ્રશ્નો પૂછાઈ શકે બરાબર. આપણે અઘરું પેપરને ધારીએ છીએ, બાકી પેપર અઘરું હોતું નથી. આપણું માઇન્ડસેટ એવું થઈ જતું હોય છે બરાબર. થોડુંક વિચારીને આપણે પ્રશ્ન ટીક કરવાના જેથી કરીને તમારા જવાબ સાચા પડે. કયું વર્ડ પ્રોસેસર પહેલાં આવ્યું હતું? તો મિત્રો સૌથી પ્રથમ વર્ડ સ્ટાર
સ્ટાર નામનું વર્ડ પ્રોસેસર સૌ પ્રથમ આવ્યું હતું ભાઈ. ત્યારબાદ MS એક્સેલમાં કરંટ સેલ એડ્રેસ ક્યાં જોવા મળે છે? મિત્રો MS એક્સેલની ચર્ચા કરી રહ્યા છીએ. MS એક્સેલમાં તમારે કરંટ સેલ એડ્રેસ જોતું છે તો એ ક્યાં જોવા મળે? તો મિત્રો નેમ બાર હોય ને, નેમ બાર, MS એક્સેલ ખોલો તો ત્યાં નેમ બાર આવે. એ નેમ બારમાં કરંટ સેલ એડ્રેસ તમને જોવા મળે. MS એક્સેલમાં ભાઈ માઇક્રોસોફ્ટ એક્સેલમાં ઘાત માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય? જો ભાઈ MS એક્સેલમાં તમારે ઘાત કરવા હોય ને, ઘાતની નિશાની, તો આ સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આમાં સાચો જવાબ શું બને છે? સી ઓપ્શન આમાં સાચો જવાબ બની રહ્યો છે. મિત્રો તમને વિડીયો કેવો લાગે છે તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહી શકો છો. બને તો લાઈક, શેર અને કમેન્ટ પણ કરી નાખજો ભાઈ. વાત કરીએ MS એક્સેલમાં સીધા જ A1 સેલ ઉપર આવવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? મિત્રો સિમ્પલ છે. જો MS એક્સેલમાં તમારે સીધું જ A1 એક્સેલની જે શું કહેવાય મેન પેજ છે, બરાબર, હોમ પેજ કહેવાય, આમ તો હોમ કોલમ કહેવાય, ત્યાં આવવું હોય તો કંટ્રોલ+ હોમનો તમે હોમ કીનો પ્રેસ કરો એટલે A1 સેલ ઉપર આવી જાઓ, બરાબર. આ સેલ ઉપર સીધા તમે ધૂપકો મારીને પડો ભાઈ, બરાબર. તો આવું પણ જોવા મળે છે ને આવી શોર્ટકટ કીના પ્રશ્નો પણ MS એક્સેલમાંથી બહુ નીકળે છે ભાઈ. એટલે વિડીયોને જોજો, એવું લાગે તો લખતા જાઓ ભાઈ, બરાબર, કારણ કે આવા પ્રશ્નો પૂછાઈ શકે આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં. MS એક્સેલમાં 8મી હરોળ અને ત્રીજા સ્તંભનું સેલ એડ્રેસ શું થાય? જો શું કીધું ભાઈ, 8મી હરોળ કેટલામી કીધી? 8મી. અને સ્તંભ, બરાબર, કોલમ કેટલામાં કીધો? ત્રીજો, તો C8 ઇઝ અ રાઈટ આન્સર, બરાબર. ત્યારબાદ મિત્રો MS એક્સેલના કોઈ સેલમાં કરંટ ડેટ ઉમેરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? ભાઈ MS એક્સેલના કોઈ સેલમાં તમારે કરંટ ડેટ, વર્તમાન તારીખ ઉમેરવી હોય તો કંટ્રોલ+ડોટનો ઉપયોગ થાય છે ભાઈ. કંટ્રોલ+ તમે ફૂલ સ્ટોપ પ્રેસ કરો, કંટ્રોલ, અને એની સાથે ફૂલ સ્ટોપ પ્રેસ કરો એટલે કરંટ ડેટ હોય એ એડ થઈ જતી જોવા મળે છે. MS એક્સેલમાં શીટને ઓછામાં ઓછું કેટલા ટકા ઝૂમ કરી શકાય છે ભાઈ? મિત્રો MS એક્સેલમાં શીટને ઓછામાં ઓછું ઝૂમ કરવાની વાત છે તો 10% જેટલું ઓછામાં ઓછું ઝૂમ કરી શકાય છે. તો ભાઈ વધારેમાં વધારે કેટલું ઝૂમ કરી શકાય? વધારેમાં વધારે કેટલું ઝૂમ કરી શકાય? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો. MS એક્સેલમાં આખા કોલમને એક સાથે સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? મિત્રો જો MS એક્સેલમાં તમારે આખા કોલમને એક સાથે સિલેક્ટ કરવું હોય તો કંટ્રોલ+સ્પેસ બારનો ઉપયોગ કરીને ભાઈ, કંટ્રોલની સાથે સાથે સ્પેસ બારનો ઉપયોગ કરીને તમે એક સાથે શું સિલેક્ટ કરી શકો? તો આખી કોલમને સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ પ્રશ્ન રિપીટ થાય છે, પણ રિપીટ થતા પ્રશ્નો પણ તમને કામ આવે એટલા માટે લીધેલા છે. MS એક્સેલમાં ઘાત માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો તમે જોઈ રહ્યા છો ભાઈ, ઘાત માટે આ પ્રકારના ચિહ્નનો ઉપયોગ થાય છે. એટલે આમાં સાચો જવાબ શું આવે છે ભાઈ? સી ઓપ્શન આમાં સાચો જવાબ બને છે. MS એક્સેલના કોઈ સેલમાં રહેલા અક્ષરોની સંખ્યા ગણવા માટે કયા વિધેયનો ઉપયોગ થાય છે? જો MS એક્સેલની અંદર કેટલા અક્ષરોની સંખ્યા છે એ જાણવું હોય તો LEN અને પ્લસ કરીને પછી જેટલા કોલમ હોય અથવા જેટલી સેલ હોય એને સિલેક્ટ કરવાની રહે અને એમાંથી મિત્રો તમે અક્ષરોની સંખ્યા ગણી શકો ભાઈ. ત્યારબાદ 120મો પ્રશ્ન પહોંચી ચૂક્યા છીએ આપણે. નીચેનામાંથી કયો વિકલ્પ MS એક્સેલમાં ચાર્ટનો પ્રકાર દર્શાવતો નથી ભાઈ? તો તમે જોઈ રહ્યા છો ભાઈ, રો, બરાબર, રો ઓપ્શન ઇઝ અ રાઈટ આન્સર ભાઈ. આવો કોઈ ચાર્ટનો પ્રકાર નથી, પણ બબલ ચાર્ટ હોય, કોલમ ચાર્ટ હોય અને પાઈ ચાર્ટ પણ જોવા મળે. તો મિત્રો આ વિવિધ પ્રકારના શું કહેવાય ભાઈ? ચાર્ટ, બરાબર, ચાર્ટના પ્રકારો આપેલા છે ભાઈ. યાદ રાખજો, આવા પ્રશ્નો પૂછાઈ શકે. મિત્રો આગળ વધીએ. પ્રશ્ન નંબર
21મો પહોંચી ચૂક્યા છીએ આપણે. MS એક્સેલના ઇફ પ્લસ તમે જોઈ રહ્યા છો ફંક્શન હેઠળ કુલ કેટલા પેરામીટર ઉમેરવામાં આવે છે. તો ભાઈ ઇફ અંતર્ગત 3 પેરામીટર ઉમેરવામાં આવે છે. કેટલા પેરામીટર ઉમેરવામાં આવે ભાઈ? 3 જેટલા પેરામીટરને એડ કરવામાં આવતા હોય છે ભાઈ. ત્યારબાદ 122મો પ્રશ્ન, MS એક્સેલના કોઈ સેલમાં કરંટ ડેટ ઉમેરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? મિત્રો કરંટ ડેટ ઉમેરવી હોય તો આપણે વાત કરી ભાઈ બરાબર. કરંટ ડેટને ઉમેરવા માટે આપણે જે વાત કરી હતી મિત્રો એ જ પ્રશ્ન ફરીવાર રિપીટ થયો છે, પરંતુ આ વખતે મિત્રો થોડોક ફેરફાર છે બરાબર. શું આવે આમાં સાચો જવાબ? આમાં શું સાચો જવાબ આવે? તો 122માં મિત્રો બી ઓપ્શન માન્ય રાખ્યો હતો ભાઈ બરાબર. બી ઓપ્શન માન્ય રાખ્યો હતો તો બી ઓપ્શનને આપણે અહીં માન્ય કરવો પડે ભાઈ બરાબર. બી ઓપ્શનને માન્ય કરવો પડે છે ભાઈ. તો એ પણ યાદ રાખજો મિત્રો. અહીંયા બી ઓપ્શન જ સાચો જવાબ આવે છે. કંટ્રોલ પ્લસ આ શું કહેવાય સેમિકોલન પ્રેસ કરો ને ત્યારે તમને કરંટ ડેટ જોવા મળે. ત્યારે તમે શું એડ કરી શકો ભાઈ? કરંટ ડેટને એડ કરી શકો છો. ત્યારબાદ મિત્રો 123મો પ્રશ્ન છે, માઇક્રોસોફ્ટ એક્સેલમાં સેલ B2 અને C4નો સરવાળો કરવા માટે નીચેનામાંથી કયા સૂત્રનો ઉપયોગ થશે? જો તમને ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ થશે આવું કહી દીધું બરાબર. કયા સૂત્રનો ઉપયોગ થશે? તો બધા એક્સેલમાં બધા ફોર્મ્યુલામાં ઇઝ ઇક્વલ ટુ ફરજિયાત હોય બરાબર. B2 કીધું છે, B2 પ્લસ C4 બરાબર. આ સિલેક્ટ કરવાના હોય અને પછી સરવાળો કરવાનો હોય ભાઈ, સમ બરાબર સરવાળો કરવાનો હોય. તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય. એક્સેલમાં વિઝ્યુઅલ બેઝિક એડિટર કેવી રીતે ઓપન કરી શકાય? ભાઈ એક્સેલની અંદર તમારે વિઝ્યુઅલ બેઝિક એડિટર કેવી રીતે ઓપન કરી શકાય એના વિશે જાણવાનું છે. તો અલ્ટર પ્લસ F11 અલ્ટરની સાથે તમે F11 પ્રેસ કરો એટલે વિઝ્યુઅલ બેઝિક એડિટરને જાણી શકો છો. શેને જાણી શકાય? વિઝ્યુઅલ બેઝિક એડિટરને ઓપન કરી શકાય, ખોલી શકાય છે. MS એક્સેલમાં ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? મિત્રો MS એક્સેલની અંદર ફાઇલનું એક્સટેન્શન પૂછવું છે તો .xls બરાબર. .xls એ શેનું? MS એક્સેલમાં આવેલ ફાઇલનું એક્સટેન્શન જોવા મળે છે. મિત્રો ત્યારબાદનો પ્રશ્ન કંઈક આવી ગયો છે કે MS એક્સેલમાં ભાગાકાર કરવા માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? ભાઈ MS એક્સેલની અંદર તમારે ભાગાકારની નિશાની માટે કયા ચિહ્નનો ઉપયોગ કરશો? તો તમે જોઈ રહ્યા છો આવા નિશાનીનો ઉપયોગ કરીને તમે ભાગાકાર બરાબર કરી શકો છો ભાઈ. ડિવિઝન કહેવાય એને. ત્યારબાદનો પ્રશ્ન સ્પ્રેડશીટ ક્યાં જોવા મળે? એક્સેલમાં હોય ભાઈ. સ્પ્રેડશીટ એક્સેલમાં સેલને નીચેનામાંથી કઈ રીતે દર્શાવવામાં આવ્યા હોય છે? તો મિત્રો રો અને કોલમનું ઇન્ટરકનેક્શન ભાઈ બરાબર. જો સ્પ્રેડશીટ એટલે શું? આવું ઇનડાયરેક્ટલી પ્રશ્ન છે. તો રો અને કોલમનું રો અને કોલમના ઇન્ટરકનેક્શનને સ્પ્રેડશીટ તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ છે લ્યા. કમ્પ્યુટરમાં આંકડાકીય ગણતરી માટે ઉપયોગમાં આવતા એક્સેલ શીટમાં કેટલી ઊભી હરોળ હોય છે? તો મિત્રો આ થોડોક પ્રશ્ન અટપટો છે પણ 16,384 જેટલી ઊભી હરોળ જોવા મળે છે ભાઈ. આમાં સાચો જવાબ શું આવે છે? એ ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. MS એક્સેલમાં બે સંખ્યાનો અહીંયા ભાગાકાર કરવા માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો તમે જોઈ રહ્યા છો આવા ચિહ્નનો ઉપયોગ શેમાં થાય છે ભાઈ? તો બે સંખ્યાનો ભાગાકાર કરવા માટે આ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે ભાઈ. એક્સેલમાં રોની હાઇટ કેટલી હોય છે? મિત્રો 12.75 જેટલી 12.75 સેમી જેટલી ભાઈ એક્સેલમાં રોની હાઇટ જોવા મળે છે ભાઈ. કેટલી હાઇટ હોય? 12.75. યાદ રખાઈ જાય એવી છે ભાઈ. MS એક્સેલ દસ્તાવેજને શું કહે છે? પાછું આવ્યું ભાઈ. MS એક્સેલ
આખું જે દસ્તાવેજ છે એને શું કહેવાય? તો એને સ્પ્રેડશીટ કહેવાય. શું કહેવાય? સ્પ્રેડશીટ તરીકે એને ઓળખવામાં આવે છે ભાઈ. આવા પ્રશ્નો પૂછાઈ શકે. ત્યારબાદ મિત્રો MS એક્સેલમાં માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટેનો શોર્ટ વિકલ્પ કયા મેનુમાં જોવા મળે છે? મિત્રો આવા પ્રકારનો વિકલ્પ છે ને ડાટા મેનુમાં જોવા મળે ભાઈ. બરાબર, ડાટા મેનુમાં જોવા મળે છે, જેમાં તમે માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકો છો. MS એક્સેલમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે? તો SQRT વર્ગમૂળ, સ્ક્વાટ. બરાબર, સ્ક્વેર રૂટ આમ તો એમ કહેવાય. સ્ક્વેર રૂટ ગોતવું હોય તો તમારે બી ઓપ્શન ઇઝ રાઇટ આન્સર. આ સાચો જવાબ બને છે. MS એક્સેલમાં મિત્રો વાત છે MS એક્સેલમાં કુલ કેટલી હરોળ હોય છે? તો જો MS એક્સેલમાં 2013ના MS ઓફિસના સોફ્ટવેર અંતર્ગત જોઈએ ને મિત્રો, તો 134માં સાચો જવાબ આવે છે ડી. બરાબર, 1048,576 જેટલી શું હોય છે? રો હોય છે. કોલમની વાત કરીએ આપણે આગળ 16 કોલમની વાત કરી લીધી મિત્રો, આગળ જ કરી 16,384 હોય છે. બરાબર, જો અહીંયા કોલમ આપેલું પણ છે. બરાબર, એટલે યાદ રાખજો કોલમ અને રો બંને અલગ અલગ છે ભાઈ. ઊભી હરોળ એટલે શું થાય? બરાબર, અને આડી હરોળ એટલે શું થાય એનો પણ ખ્યાલ હોવો જોઈએ ભાઈ. બરાબર, આગળ વધીએ મિત્રો. નીચેનામાંથી એક સુવિધા એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી. તો એક્સેલ એપ્લિકેશનમાં શું જોવા મળતું નથી? 135માં મિત્રો શું સાચો જવાબ બને? મેલ મર્જ. યસ મિત્રો, મેલ મર્જ છે ને એ એક્સેલમાં જોવા ન મળે પણ MS વર્ડમાં જોવા મળે. બરાબર, આ બધા ફીચર જોવા મળે પણ મેલ મર્જ જોવા મળે નહીં. MS પાવરપોઈન્ટમાં સ્લાઇડનો ક્રમ બદલવા માટે કયો વ્યૂનો ઉપયોગ કરવામાં આવે? તો મિત્રો તમારે સ્લાઇડનો ક્રમ બદલવો હોય ને ત્યારે સ્લાઇડ શોર્ટર વ્યૂ, બરાબર, સ્લાઇડ શોર્ટર વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ નીચેનામાંથી કયો વિકલ્પ MS પાવરપોઈન્ટનો વ્યૂ દર્શાવતો નથી? તો મિત્રો સ્લાઇડ શોર્ટર વ્યૂ આ MS પાવરપોઈન્ટમાં જોવા મળે. નોર્મલ વ્યૂ આ પણ જોવા મળે. સ્લાઇડ શો વ્યૂ આ પણ જોવા મળે, પણ ડોક્યુમેન્ટ વ્યૂ જોવા મળે નહીં. એટલે આપણો સાચો જવાબ ડી બને છે. MS પાવરપોઈન્ટમાં એડિટિંગ માટેનો મુખ્ય વ્યૂ કયો છે? તો નોર્મલ વ્યૂમાં એડિટિંગ જોઈ શકાય છે ભાઈ. MS પાવરપોઈન્ટમાં પ્રેઝન્ટેશનની પ્રથમ સ્લાઇડ ઉપર આવવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો પ્રથમ ઉપર તમારે જવું હોય તો આપણે આગળ જ ચર્ચા થઈ ભાઈ, Ctrl+Home કી પ્રેસ કરીને તમે સીધા હોમ ઉપર ધક્કો મારી શકો છો. ઇંગ્લિશમાં પ્રશ્ન છે, ગભરાવાની જરૂર નથી. સ્પેશિયલ ઇફેક્ટ યુઝ ટુ ઇન્ટ્રોડ્યુસ સ્લાઇડ્સ ઇન અ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આર નોન એઝ. એને શું કહેવાય ભાઈ? આવો પ્રશ્ન છે. તો એમાં મિત્રો સાચો જવાબ બી આવે છે. બરાબર, એને શું કહેવાય ભાઈ? ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે છે ભાઈ. બરાબર, ઉડતી સ્લાઇડ આવે, ભાગી જાય, ફૂલ સ્પીડમાં આવે, આ બધું જે થાય ને એને ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે છે ભાઈ. MS પાવરપોઈન્ટમાં કોઈ ચિત્ર કે ક્લિપ આર્ટ પર ક્લિક કરતા રિસાઇઝ હેઠળ તેની આજુબાજુમાં કુલ કેટલા સાઇઝિંગ હેન્ડલ જોવા મળે છે? તો એની આજુબાજુ કુલ 8 જેટલા સાઇઝ સાથે સંકળાયેલા સાઇઝિંગ હેન્ડલ્સ જોવા મળે છે. MS પાવરપોઈન્ટમાં ફક્ત લખાણ પ્રકારની માહિતી દર્શાવવા માટે કયા ટેબને પસંદ કરવામાં આવે છે? તો આઉટલાઇન. બરાબર, આઉટલાઇન ટેબને પસંદ કરવામાં આવે છે. MS પાવરપોઈન્ટમાં સ્લાઇડનો ક્રમ બદલવા માટે કયો વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે? તો સ્લાઇડ શોર્ટર વ્યૂ. બરાબર, ડી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. સ્લાઇડ શોર્ટર વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે. MS પાવરપોઈન્ટમાં સ્પીકર નોટ ઉમેરવા માટે કયા વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે? તો નોટ પેજ વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે. શેનો ભાઈ? નોટ પેજ વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે. MS પાવરપોઈન્ટમાં Ctrl+E શોર્ટકટ કીનો ઉપયોગ કરી કામગીરી કરવા માટે થાય છે. તો લખાણને વચ્ચે ભાઈ, બરાબર, અલાઇનમેન્ટ આપવા, લખાણને વચ્ચે રાખવા માટે Ctrl+E ઉપયોગ કરવામાં આવે છે. MS પાવરપોઈન્ટની વાત છે આ. MS પાવરપોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા મેનુનો ઉપયોગ થાય?
તો સ્લાઇડ શોમાં હાઇડ સ્લાઇડ આનો ઉપયોગ કરવામાં આવે છે. MS પાવરપોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી F5 છે. શું છે ભાઈ? F5 છે. MS પાવરપોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે? ફરીવાર એવું F5 છે. MS પાવરપોઈન્ટ દસ્તાવેજને શું કહે છે? તો એને સ્લાઇડ કહેવાય. શું કહેવાય? સ્લાઇડ કહેવાય ભાઈ. સ્લાઇડ, બરાબર. MS પાવરપોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો સ્લાઇડમાં સ્લાઇડ શો અને હાઇડ સ્લાઇડ શો આ મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે.